સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાહુલ ગાંધીને यूपीની બોર્ડર પર દિલ્હી यूपी બોર્ડર પર અટકાવવામાં આવ્યા। રાહુલ પ્રિયંકાના કાફલાને દિલ્હી यूपी બોર્ડર પર અટકાવવામાં આવ્યો। સંભલ જવાની રાહુલ ગાંધીએ મંજૂરી માંગી હતી, ત્યારે 10મી ડિસેમ્બર સુધી સંભલ જવા ઉપર રોક લગાવી દેવામાં આવી છે। ગાઝીપુર બોર્ડર પર રાહુલ ગાંધીના કાફલાને અટકાવવામાં આવ્યો હતો। રાહુલ ગાંધીને દિલ્હી यूपी બોર્ડર પર અટકાવવામાં આવ્યા। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલાને દિલ્હી यूपी બોર્ડર પર અટકાવી દેવાયો। સંભલ જવાની રાહુલ ગાંધીએ મંજૂરી માંગી હતી, ત્યારે 10મી ડિસેમ્બર સુધી સંભલ જવા ઉપર રોક લગાવી દેવામાં આવી છે। ગાઝીપુર બોર્ડર પર રાહુલ ગાંધીના કાફલાને અટકાવી દેવાયો। જોઈ શકાય છે રાહુલ ગાંધીના કાફલાને અટકાવવામાં આવ્યો। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંભલ જઈ રહ્યા હતા, પરંતુ તેમના કાફલાને અટકાવી દેવામાં આવ્યો। તેમને મંજૂરી માંગી હતી સંભલ જવાની, પરંતુ આ મંજૂરી આપવામાં આવી નથી। તેમના કાફલાને દિલ્હી यूपी બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યો। 10મી ડિસેમ્બર સુધી સંભલ જવા ઉપર રોક લગાવવામાં આવી છે। 10મી ડિસેમ્બર સુધી તેઓ સંભલ નહીં જઈ શકે। किया है कि बाहरियों के आने पर रोक है और धारा 163 लागू है, तो मैं अकेला जाने को तैयार हूं। अकेले जाने का प्रस्ताव प्रशासन को दिया गया है राहुल गांधी की तरफ से। राहुल गांधी की तरफ से यूपी पुलिस को यह भी कहा गया है कि मेरी गाड़ी को अगर वहां जाने की इजाजत नहीं है तो मैं अपनी गाड़ी यहीं छोड़ता हूं, आप अपनी गाड़ी में, मतलब यूपी पुलिस अपनी गाड़ी में मुझे बैठाकर संभल ले जाए। ये वो ऑफर है जो राहुल गांधी की तरफ से, कांग्रेस की तरफ से यूपी पुलिस को दिया गया है। और कांग्रेस के नेता अब ये कह रहे हैं कि हमने अपनी बात रख दी है यूपी पुलिस के सामने। अब यूपी पुलिस को इंतजार है कि उसको क्या ऑर्डर मिलता है, और फिलहाल कांग्रेस के नेता वहीं डटे हुए हैं। इस बीच बड़ी खबर आ रही है महाराष्ट्र की सियासत से जुड़ी हुई, आपको बता देते हैं। तो राहुल और प्रियंकाना काफलाने अटकावવામાં આવ્યો છે। અહીં ગાઝીપુર બોર્ડર પાસે જ રાહુલ ગાંધીના કાફલાને અટકાવી દેવાયો છે। તેમને સંભલ જવાની અનુમતિ આપવામાં આવી નથી, ત્યારે તેમણે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે તેઓ પોતાના કાફલાને અહીં અટકાવી દેશે અને એકલા જ આગળ વધશે। તેઓ यूपी પોલીસની કારમાં આગળ જવાની અનુમતિ માંગી રહ્યા છે, ત્યારે હાલ પણ તેમનો કાફલો ત્યાં આગળ છે અને તેઓ આગળ જવા માટે રાહ જોઈ રહ્યા છે। સંભલમાં સરકાર શું છુપાવવા ઈચ્છે છે તેવા સવાલ રાહુલ ગાંધીએ કર્યા છે। રાહુલ ગાંધીએ એકલા જ સંભલ જવા માટે મંજૂરી માંગી છે।